શિનોર તાલુકાના સુરાશામણ ગામે તાજેતરમાં નિર્માણ થયેલ પેવર બ્લોક ઉખડી જતા જવાબદાર તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા। એક તરફ સરકાર દ્વારા છેવાડાના વ્યક્તિઓને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, પરંતુ ટકાવારીની લાલચમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યો છે। તેવામાં શિનોર તાલુકાના સુરાશામણ ગામે માત્ર 1 મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન ગ્રામ પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ગામની પાણીની ટાંકી નજીક પેવર બ્લોક ઉખડી જતા કામગીરીની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે તાજેતરમાં કરાયેલ પેવર બ્લોકની કામગીરીની વિજિલન્સ તપાસ કરાવવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે।